ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનો વહીવટ દિન પ્રતિદિન આંતરિક વિખવાદને લઈને કથળતો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા ડબલ વેરા પ્રજાજનો પાસેથી લેતી હોવા છતાં પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે। ત્યારે પાટણ નગરપાલિકામાં રોડ સ્વીપર મશીન ખરીદવા બાબતે કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ગંભીર આક્ષેપો થયા હતા। ત્યારે આ રોડ પર સ્વીપર મશીન અંદાજિત 29 લાખ રૂપિયા જેટલી બાતમર રકમનું ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ મશીનને જોતા તે અડધી કિંમતનું પણ ન હોવાનું પણ બુદ્ધિજીવીઓમાં અનુમાન લગાવી રહ્યા છે। ત્યારે આ રોડ સ્વીપર મશીન માત્ર 1-2 વખત જ શહેરમાં સફાઈ અર્થે કાઢવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસ અગાઉ રાત્રિ દરમિયાન આ રોડ સ્વીપર મશીનને કાઢવામાં આવતા રસ્તા વચ્ચે ક્લચ વાયર તૂટી જતાં ખોટવાઈ ગયો હતો, તો ફોરમેન દ્વારા ક્લચ વાયર નાખવામાં આવ્યા બાદ પણ અન્ય ફોલ્ટ સર્જાતા મહામુસીબતે આ રોડ સ્વીપર મશીનને નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યો હતો। આમાં 29 લાખ રૂપિયા જેટલો બાતબર રકમનો ખરીદવામાં આવેલો રોડ સ્વીપર મશીનની ગુણવત્તા કેટલી હશે તે તો તેનો ફોલ્ટ ઉપરથી જ જાણવા મળી રહ્યું છે। આમ પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા કેટલાક સભાસદો પોતાના ખિસ્સા ભરવા માટે પ્રજાજનોની પરસેવાની કમાઈ કથિત ભ્રષ્ટાચારના રૂપે વેડફી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ત્યારે પાટણ શહેરને સ્વચ્છ કરવા માટે લાવવામાં આવેલા 2 રોડ સ્વીપર મશીન આજે નગરપાલિકા ખાતે બિસ્માર હાલતમાં અને શહેરને સ્વચ્છ કરનાર રોડ સ્વીપર મશીન આજે પોતાની કોઈ સ્વચ્છતા કરે તેની રાહ જોઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। અને આજે આ રોડ સ્વીપર મશીન ઉપર જેટલી બધી માટીના થર જામી ગયા છે કે આજે તેની સ્વચ્છતા સામે પણ સવાલો ઊભા થયા છે। અને આ રોડ સ્વીપર મશીન આજે પોતાની જ સફાઈ ઝંખી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો ભાજપનું સંગઠન પાલિકાના વહીવટમાં અંગત રસ દાખવી કેટલાક સભાસદોના કારણે આજે ભાજપની છબી ખરડાઈ રહી છે। તેની સામે લાલ આંખ કરીને તેઓની સામે પણ યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। તો શું પાલિકામાં સ્વચ્છતા શાખા સહિત અન્ય શાખાઓનું સંકલન કરી ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારને લગામ લગાવવા ભાજપનું મહોડી મંડળ આગળ આવશે ખરા?